નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। આખરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવા બાબતે રાજુ કરપડાએ પત્તા ખોલ્યા છે। ગોપાલ ઇટાલિયાને તેમણે મુખ્ય જવાબદાર ઠેરવ્યા છે તેમના રાજીનામું આપવા પાછળ। તેમણે વાત કરી કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતા હેમંત ખવા છે, અન્ય ધારાસભ્યો છે, પાર્ટીનું શિસ્ત નેતૃત્વ છે, તેમનો કાયમ તેમને સપોર્ટ મળ્યો છે, બધા ખૂબ સારું કામ કરે છે, પરંતુ ગોપાલ ઇટાલિયાના કારણે તેઓ રાજીનામું આપે છે તેવી તેમણે વાત કરી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની પણ વાત કરી। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજુ કરપડાએ ચોક્કસ પોતે મહેનત કરી હતી અને તેમણે વાત કરી કે પરિવાર કરતાં પણ વધુ સમય મેં આમ આદમી પાર્ટીને આપ્યો છે, એટલે કે આમ આદમી પાર્ટીમાં પૂરી મહેનતથી કામ કર્યું। 5 વર્ષ 2021માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2025માં રાજીનામું આપી રહ્યા છે। રાજુ કરપડા ચોક્કસ એક સારા નેતા છે, આક્રમક મિજાજમાં તેઓ જોવા મળે છે। પોતાની વાત અને જે મુદ્દો હોય તેને લઈને તેઓ સરકાર વિરુદ્ધની લડત ચલાવતા હોય છે। આ ઉપરાંત રાજુ કરપડાએ એવી પણ વાત કરી છે કે જેલમાં જ્યારે અમે હતા ત્યારે પાર્ટી તરફથી યોગ્ય સમર્થન ન મળ્યું। 108 દિવસના જેલવાસ તેમનો થયો હતો। તેમની સાથે અન્ય 68 ખેડૂતોને પણ બોટાદ કડદા આંદોલનના કારણે જેલમાં જવાનો વારો આવ્યો હતો। ત્યારે રાજુ કરપડા કહી રહ્યા છે કે ખેડૂતો એક તરફ મને જેલમાં પૂછતા હતા, હું ખેડૂતોને સાંત્વના આપતો હતો અને કહેતો હતો કે થોડા ટાઈમમાં તમારો જેલમાંથી છુટકારો થઈ જશે। બીજી તરફ આમ આદમી પાર્ટી એમ કહેતી હતી કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટને મોટા વકીલો ખેડૂતોને જેલની બહાર કાઢવા માટે રાખ્યા છે। તેમની સાથે પ્રવીણ રામ પણ જેલમાં હતા, તેમણે પણ વાત કરી છે। હવે રાજુ કરપડાનું નિવેદન સામે આવી રહ્યું છે। રાજુ કરપડા કહે છે કે કોઈ મોટો વકીલ હતો નહીં, માત્ર એક નાનો વકીલને જામીન માટે રાખ્યા હતા। આ 3 મહિનાની વાત કરીએ તો સમયાંતરે આમ આદમી પાર્ટીના પ્રવક્તા, પ્રદેશ પ્રમુખ પણ માહિતી આપતા હતા કે લીગલ ટીમ બનાવી છે વકીલોની, જે આ ખેડૂતો માટે રાત દિવસ મહેનત કરી રહી છે। બીજી તરફ રાજુ કરપડા એમ કહી રહ્યા છે કે નાનો વકીલ એક આપી દીધો હતો અને આ ઉપરાંત તેમણે તો એમ પણ વાત કરી હતી કે કાયદાની જેઓ વાતો કરે છે, કાયદાની કથા કરતા હતા, તેઓ ફરક્યા પણ નહીં। એક વિડીયોની પણ તેમણે વાત કરી હતી કે જેલમાં બંધ હતા ત્યારે એક વિડીયો વાયરલ થયો હતો, જે મેં 31 તારીખે રિલીઝ કરવાનો કહ્યો હતો, ત્યાં તેમાંથી વધારાનું કટ કરી એડિટ કરીને રિલીઝ કરવાની વાત કરી હતી અને એ 29 તારીખે રિલીઝ કરી દીધો છે। આ બધા સહિત ઘણી બધી વાતો રાજુ કરપડાએ કરી છે, પરંતુ આ વાતોને લઈને કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે। સવાલ એ માટે કારણ કે રાજુ કરપડા એ ચોક્કસ આમ આદમી પાર્ટીમાં જ્યાર સુધી હતા ત્યાં સુધી તેમણે પોતાની લડત આપી છે, પાર્ટીને શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે, પરંતુ જ્યારે ગયા બાદ તેમણે જે વાત કરી તેને લઈને ચોક્કસ સવાલ ઊભા થઈ રહ્યા છે। પહેલી વાત કરીએ તો તેમણે ગોપાલ ઇટાલિયાનું નામ લઈને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાના કારણે પાર્ટી બરબાદ થઈ જશે, ગોપાલ ઇટાલિયા પાર્ટીને આગળ નહીં આવવા દે ત્યાં સુધીનો તેમણે શબ્દ વાપર્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે રાજુ કરપડાને જો વ્યક્તિગત ગોપાલ ઇટાલિયા સાથે વાંધો હોય તો તે પાર્ટીમાં ઉચ્ચ લેવલે પણ રજૂઆત કરી શકે છે। રાજુ કરપડા પોતે પણ એક મોટા નેતા છે, ત્યારે જો એમનો ગોપાલ ઇટાલિયાથી વાંધો હોય તો પ્રદેશના પ્રમુખને તેઓ રજૂઆત કરી શકે છે। આ ઉપરાંત અરવિંદ કેજરીવાલને રજૂઆત કરી શકે છે, સંજય સિંહને રજૂઆત કરી શકે છે, તેઓ પણ મોટા નેતા હતા, તો તેઓ પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી શકે છે। ત્યારે સવાલ એ છે કે શું રાજુ કરપડાએ આ મામલે, ગોપાલ ઇટાલિયાના મામલે એ અરવિંદ કેજરીવાલને, મનીષ સિસોદિયાને કોઈ દિલ્હી કક્ષાએ રજૂઆત કરી છે? તમને વાંધો વ્યક્તિગત હોય તો તેનું કારણ પાર્ટી છોડવાનું તો ન હોઈ શકે। એક વ્યક્તિ સાથે તમને વાંધો, અને તેઓ ઘણી બધી વાતો કરતા હતા કે આગળ નહીં આવવા દે, તો ત્યારે તમને શું અત્યારે ખબર પડી કે ગોપાલ ઇટાલિયા પાર્ટીને આગળ નહીં આવવા દે? આ ઉપરાંત આમ આદમી પાર્ટીના જેટલા પણ મોટા નેતાઓ જાય છે તે ટાર્ગેટ ગોપાલ ઇટાલિયાને કરતા હોય છે। આ ઉપરાંત તેમણે એવી પણ વાત કરી કે અમે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા મળવા પણ ન આવ્યા, પરંતુ જ્યાં સુધી અમને માહિતી છે ત્યાં સુધી 2 થી 3 વખત ગોપાલ ઇટાલિયાએ જેલમાં જવાનો પ્રયાસ કર્યો હતો, તેમને મળવાનો પ્રયાસ કર્યો હતો, વકીલ તરીકે પણ તેમણે જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને જવા દેવામાં નહોતા આવ્યા। અરવિંદ કેજરીવાલ પણ તેમની મુલાકાતે આવ્યા હતા, અરવિંદ કેજરીવાલને પણ પોતે રોકવામાં આવ્યા હતા। ત્યારે રાજુ કરપડા એવું કહી રહ્યા છે કે વકીલોને પણ અમને નથી મળવા દીધા। શરૂઆતના 4 દિવસ તેમણે 4 વખત એક તારીખ પડે છે પણ વકીલ હાજર નથી રહેતો, તેવો ગંભીર આરોપ રાજુ કરપડાએ કર્યો છે। જો કે આ તો બધી કાયદાકીય વાત છે, તેમાં આમ આદમી પાર્ટીના જે લીગલ સેલના તે દરમિયાન કામગીરી સંભાળી રહ્યા હતા તે જ તેની માહિતી આપી શકે। સાગર રબારી કોઈ પોતે લીગલની જવાબદારી સંભાળી રહ્યા હતા અને આ કેસને લઈને તેઓ એ મોનિટરિંગ કરી રહ્યા હતા, ત્યારે તે જ કારણ સાચું કહી શકે। આ ઉપરાંત રાજુ કરપડાએ એવી પણ વાત કરી કે સુરતથી આવેલા
2-3 વ્યક્તિઓ પાર્ટી પર હાવી થઈ ગયા છે તેઓ ક્યારેય આગળ નહીં આવવા દે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સ્વાભાવિક છે વિસાવદરમાં પાટીદાર મતદારો વધારે છે, ત્યારે ગોપાલ ઇટાલિયા પોતે સુરતથી આવે છે. સુરતથી તેઓ આવતા હતા ત્યારે તેમની ટીમ હોય સુરતથી, તેઓ વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે, ત્યારે તેમણે મદદ કરી હતી. અને તેઓ જેમને ટાર્ગેટ કરી રહ્યા હતા, જેમની વાત કરી રહ્યા હતા, તે વ્યક્તિ મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયાની નજીકના વ્યક્તિ તેઓ ગણાય છે અને મહામંત્રીની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. ત્યારે તેમનો આરોપ છે કે આ 2-3 વ્યક્તિ પાર્ટી પર હાવી થઈ ગયા છે, તેમને આગળ નહીં આવવા દે. ત્યારે રાજુ કરપડા સામે સવાલ એ પણ ઊભો થાય છે કે શું તમને આ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પછી આ બધી ખબર પડી? ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને ત્યારબાદ તમને આ બધું સમજાય છે? ત્યારે શું સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયાને અન્ય વ્યક્તિ રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટીનો કોઈ પણ ઉભરતો ચહેરો હોય તે આગળ આવે તેમાં ગોપાલ ઇટાલિયાને ઈર્ષા થાય છે? શું ગોપાલ ઇટાલિયા એવું ઈચ્છે છે કે પાર્ટી નબળી પડે? ગોપાલ ઇટાલિયા એવું શા માટે ઈચ્છે કે પોતાની જ પાર્ટી એ નબળી પડતી જાય? રાજુ કરપડાએ એમ પણ કહ્યું કે હેમંત ખવા છે, અન્ય ધારાસભ્યો સાથે તેમને કોઈ વાંધો નથી, તો વ્યક્તિગત વાંધો જો તેમને ગોપાલ ઇટાલિયા સાથે હોય તો આ મામલે તેમણે બેસીને એ સમજૂતી કરવી જોઈએ. ત્યારે સવાલ એ છે કે જેલમાં આવ્યા બાદ શું ગોપાલ ઇટાલિયા સાથે તેમની વાતચીત થઈ છે કે પ્રદેશ કક્ષાએ આની રજૂઆત થઈ છે કે મને આ તકલીફ છે અને આ કારણે હું આ નિર્ણય લઉં છું? સવાલો બધા ઘણા છે. રાજુ કરપડાએ ખુલીને એવું કીધું પણ નહીં કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું કે નહીં જોડાઉં. તેમણે પોતે જ એવું કીધું કે આ મામલે હું કશું કહેતો નથી. આગામી સમયમાં ખેડૂતોને મળશે, ખેડૂતોની રજૂઆત તેઓ સાંભળશે અને ત્યારબાદ નિર્ણય લેશે. ત્યારે અમને તો હવે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે રાજુ કરપડા એ ગોપાલ ઇટાલિયાના ખભે બંદૂક ફોડી રહ્યા છે. અંદરખાને રાજનીતિ છે, અંદરખાને સાચું કારણ શું હોય તે તો આપણે જાણતા ન હોઈ શકે. આ તો માત્ર શક્યતા અને સંભાવનાઓને આધીન જે ચિત્ર દેખાય છે તેના આધારે આપણે વાત કરી શકીએ. પરંતુ સવાલ એ છે કે અત્યાર સુધી જેટલા પણ નેતા મોટા મોટા જાય છે તે ટાર્ગેટ એક વ્યક્તિને કરી રહ્યા છે. ત્યારે શું પાર્ટીમાં તેમને બીજી કોઈ સમસ્યા જ નથી? અને જો પાર્ટીમાં ગોપાલ ઇટાલિયાની સૌથી મોટી સમસ્યા હોય તો પછી પાર્ટી વિચારવા જેવું છે કે માત્ર એક વ્યક્તિના કારણે એ આટલા બધા લોકો જાય છે અને પાર્ટીને નુકસાન કરી શકે છે. કારણ કે ગોપાલ ઇટાલિયા એ અત્યારે સરકાર સામે લડનાર એક મજબૂત ચહેરો છે. ગોપાલ ઇટાલિયાની વાત હોય કે જિગ્નેશ મેવાણીની વાત હોય, આ બધા નેતાઓ, ખાસ કરીને એ સત્તા પક્ષના નેતાઓ, આ વિપક્ષના જે મજબૂત નેતાઓ છે તેમને ટાર્ગેટ કરતા હોય છે અને બની શકે કે તેમના બહાને વિપક્ષના જે મોટા ધારાસભ્યો હોય કે મોટા નેતા હોય તેને તોડવા માટે હથિયાર તરીકે ઉપયોગ થતો હોય. શક્યતાઓ અને સંભાવનાઓ ઘણી બધી છે. આગામી સમયમાં રાજુ કરપડા શું સ્ટેન્ડ લે છે? હાલ તો તેમણે કહ્યું છે કે હું બિન રાજકીય લડત લડીશ અને ખેડૂતો મુદ્દે ખાસ કરીને તેમણે વાત કરી છે કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, જે પણ ખેડૂતોની વાત કરશે તેનો હું ટેકો જાહેર કરીશ, જાહેર મંચ પરથી તેમના વખાણ કરીશ અને ખેડૂતોને પૂછીને આગામી સમયમાં નિર્ણય લઈશ. ત્યારે રાજુ કરપડા આગામી સમયમાં શું નિર્ણય લે છે તે જોવું રહ્યું કે પછી રાજુ કરપડા આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ પોતે અપક્ષ જ લડે છે તે જોવું રહ્યું. આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.